નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હની પટેલ. આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિશે ભણીશું. તો ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં 3 વિભાગ પડે છે: ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. એમાં ઇતિહાસ વિભાગમાં ભારતના વારસા વિશે ચર્ચા કરવામાં આવી છે, એટલે કે બધા જ ચેપ્ટર્સ ભારતના વારસા વિશે છે. તો આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 1, ભારતનો વારસો. આ ચેપ્ટરમાં આપણે ભારતીય સંસ્કૃતિના વારસા વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે સમજી લઈએ કે સંસ્કૃતિ કોને કહેવાય. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જાણીએ છીએ કે દરેક દેશની જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે. તેથી જ આપણે કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ. હવે એની જોઈ લઈએ વ્યાખ્યા. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કે માનવીના મનમાં જેમ જેમ નવા વિચારો આવતા ગયા તેમ તેમ તે વિચારોને શું બનાવતો ગયો? પોતાની ટેવ બનાવતો ગયો, પોતાની રહેણીકરણી બનાવતો ગયો, પરંપરા બનાવતો ગયો. તો આ બધી જ બાબતોનો જ્યારે સમાવેશ કરવામાં આવે અથવા તો સરવાળો કરવામાં આવે અને જે પરિણામ મળે છે તેને આપણે સંસ્કૃતિ કહીશું. તેની વ્યાખ્યા વાંચી લઈએ ફરીથી. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિનો અર્થ સમજી લીધો. હવે આપણે સમજી લઈએ કે વારસો કોને કહેવાય. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણને આપણા બાપ દાદાઓ પાસેથી ઘર મળ્યું છે, જમીન મળી છે. તો અહીં વારસામાં ફક્ત સંપત્તિની વાત થતી નથી, આપણને આપણા પૂર્વજો તરફથી સંસ્કાર પણ મળેલા છે. તો આ બધી જ બાબતો અથવા તો બધી જ વસ્તુઓ જે આપણને ભેટમાં મળી છે તેને આપણે વારસો કહીશું. આ ચેપ્ટરમાં આપણે વારસાના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. વારસાના 2 પ્રકાર છે: પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આજે આપણે પ્રાકૃતિક વારસા વિશે માહિતી મેળવીશું. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, એટલે કે પ્રકૃતિ તરફથી મળેલ છે. તેની વ્યાખ્યા: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અહીં ફક્ત પ્રકૃતિની વાત થતી નથી, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન એ ત્રણેયના સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. ઉદાહરણ તરીકે પર્વતો, નદીઓ, ઝરણા, વૃક્ષો, સાગરો, ઋતુઓ, પ્રાણીઓ, પશુ પક્ષીઓ વગેરે. આપણે પંચતંત્રની વાર્તાઓ પણ સાંભળેલી છે. તો એ પંચતંત્રની વાર્તામાં પણ પ્રાકૃતિક વારસાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. કેવી રીતે? તો જે પંચતંત્રની વાર્તાઓની શરૂઆત થાય છે તો એ શરૂઆતમાં એમ હોય છે કે એક જંગલ હતું અથવા તો એક નદી કિનારો હતો. તો જે આ જંગલ, નદી જે છે એ શું છે? પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસામાં આપણે 4 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. એમાંનો પહેલો મુદ્દો છે ભૂમિ દ્રશ્યો. હવે ભૂમિ દ્રશ્યો એ શું છે? તો ભૂમિ પરના આકારો. દાખલા તરીકે હિમાલય પર્વત એ શું? ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો તથા શિખરો બરફથી છવાયેલા રહે છે, એવું આપણે ધોરણ 9માં જોઈ લીધું. તો એ બરફના પીગળવાથી તેની નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. ત્યાં તરાઈના જંગલો પણ આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. હવે બીજો મુદ્દો છે નદીઓ. આપણે ત્યાં સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો ઉપજાવી છે. જેમ કે પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી અને જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. અગ્રીમ છે એટલે કે આગળ પડતું છે. માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવી નદીના પાણી પર જ આધારિત રહ્યો છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું હોવાથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આ પ્રશ્ન નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે કારણ આપો એ આપણને 2 માર્ક્સમાં પરીક્ષામાં
પૂછાઈ શકે છે. હવે ત્રીજો પોઈન્ટ છે વનસ્પતિ જીવન. તો ભારતની પ્રજા આદિ સમયથી જ પર્યાવરણ પ્રેમી રહી છે. આપણે ત્યાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા તથા ધૂપદીપ કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ એ ભારતીય જીવનને પ્રાચીન કાળથી જ સમૃદ્ધ બનાવ્યું છે. આપણે ત્યાં હરડે, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા ગુલાબ, કમળ, મોગરો, સૂરજમુખી વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને સમૃદ્ધ બનાવ્યું છે. ચોથું છે વન્યજીવન. તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો પણ દેશ છે. આપણે ત્યાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, સસલા, અજગર, સાપ વગેરે જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને જેમ કે વાઘને એટલે કે અંબેમાનું સાધન છે, મોર એ સરસ્વતી માનું સાધન છે, એટલે કે વાઘ, મોર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહ, અહીં આકૃતિમાં 3 સિંહ દેખાય છે પરંતુ એક સિંહ પાછળની તરફ છે. એટલે કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. સાથે સાથે આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યની પણ રચના કરવામાં આવી છે. તો મિત્રો, આપણો પ્રાકૃતિક વારસાનો આજનો ટોપિક અહીં પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.